ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આજે આપણે ઘનશ્યામ લીલા ચરિત્રની કથા સાંભળવાની છે અને આપણે ભગવાનને રાજી કરીશું આ કથાના માધ્યમથી. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. હવે આપણે ઘનશ્યામ લીલા ચરિત્રની આપણે કથા કરીશું. એક દિવસે અયોધ્યાપુરમાં રામપ્રતાપભાઈ ધર્મદેવ સહિત ઘનશ્યામ મહારાજને સાથે લઈને એકાદશીના દિવસે સરયુ ગંગામાં સ્નાન કરવા ગયા હતા. ત્યારે બ્રાહ્મણના પરથારે કપડાં ઉતારીને જળમાં સ્નાન કરીને કપડાં ઉતારતા હતા તે વખતે ગંગા પોતે સ્ત્રીને વેશે 16 શણગાર ધારણ કરીને પોતાના હાથમાં પુષ્પની માળા તથા કુમકુમનો ડાબલો લઈને પોતે જળ થકી બહાર નીકળીને ઘનશ્યામ મહારાજને પગે લાગીને ભાલને વેશે કુમકુમનો ચાંદલો કરીને પુષ્પનો હાર પહેરાવીને તત્કાળ પાછા જળમાં પ્રવેશ કરતા હતા. તે ચરિત્ર જોઈને હજારો મનુષ્યો આશ્ચર્ય પામતા હતા. ત્યારબાદ ત્યાં થકી ચાલ્યા તે કનક ભવનમાં દર્શન કરીને પોતાના ઘેર આવતા હતા. પછી સુવાસિની બાઈએ બનાવેલી ફલાહારની સામગ્રી સર્વે ભેળા બેસીને જમતા હતા. એક સમયે ઘનશ્યામ મહારાજ સ્નાન કરીને પોતાનું નિત્ય વિધિ કરીને ઓસરીમાં બેસીને ઠાકોરજીની પૂજા કરવા લાગ્યા. તે સમયે લાલજીની મૂર્તિને વસ્ત્ર ઘરેણા પહેરાવીને પોતે નૈવેદ્ય કરીને હાથમાં માળા લઈને ધ્યાન કરતા સતા ફેરવતા હતા. તે જોઈ રામપ્રતાપભાઈ હસતા હસતા ઘરમાં ગયા. એટલે સુવાસિની બાઈ ઘરમાંથી બહાર આવ્યા. તે વખતે કુબેર ભંડારી તથા વરુણદેવ એ બંને આવીને ઘનશ્યામ મહારાજને પગે લાગી ચંદન પુષ્પ વડે પૂજા કરીને આરતી ઉતારતા હતા. તે જોઈને સુવાસિની બાઈ આશ્ચર્ય પામીને બોલ્યા, જે આ બે જણ કોણ છે? તે સાંભળીને ભક્તિમાં તવરડામાં ઈચ્છારામ ભાઈને સ્તનપાન કરાવતા હતા તેમને તેડીને તત્કાળ બહાર આવ્યા. તે વખતે બંને જણ પૂજા કરી અદૃશ્ય થઈ ગયા. તે ચરિત્ર જોઈને સુવાસિની બાઈ સહિત ભક્તિમાં આશ્ચર્ય પામ્યા. એક સમયને વિશે રામપ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજને સાથે લઈને જન્મસ્થાનક હનુમાનગઢી આદિક મંદિરે દર્શન કરવા ગયા. તે સમયે હનુમાનગઢીમાં આધ્યાત્મ રામાયણની કથા વંચાતી હતી. એટલે ઘનશ્યામ મહારાજ તો હનુમાનજીના દર્શન કર્યા સિવાય સભામાં કથા સાંભળવા બેસી ગયા. ત્યારે મોટા ભાઈ બોલ્યા, જે હે ઘનશ્યામ, ચાલો આપણે સર્વ મંદિરે દર્શન કરી આવીએ અને પછી તમે સુખેથી કથા સાંભળો. આજે દ્વાદશીના પારણા છે, માટે આપણા દીદી રાહ જોશે. તેવું સાંભળીને બોલ્યા, જે હે ભાઈ, તમારે બહુ ઉતાવળ હોય તો જાઓ અને અમો તો આ અધ્યાયમાં વૈરાગની વાર્તા બહુ સારી આવે છે તે સાંભળીને દર્શન કરીને આવીશું. એમ કહ્યું એટલે ભાઈ તો ત્યાં થકે ચાલ્યા તે જન્મસ્થાનક કે ગયા. ત્યાં મંદિરમાં સિંહાસન ઉપર રામ લક્ષ્મણની સમીપે ઘનશ્યામ મહારાજને બાળ સ્વરૂપે વસ્ત્ર ઘરેણા સહિત દર્શન થયા. તે જોઈને આશ્ચર્ય પામીને ત્યાંથી ચાલ્યા તે કનક ભવન ગયા. ત્યાં પણ તેવાને તેવા જ દર્શન થયા. એવી રીતે કેટલાક મંદિરોમાં દીઠા. પછી ઉતાવળા પાછા હનુમાનગઢીમાં આવ્યા. ત્યાં તો વળી સભામાં બિરાજેલા જોયા. તે આશ્ચર્ય જોઈને ઘેર આવ્યા. ત્યાં તો વળી ઓસરીની ઝેર ઉપર પોતાના પિતાની સાથે વાર્તા કરતા જોયા. પછી સમીપે આવીને બોલ્યા, જે હે ઘનશ્યામ, તમે ક્યારના ઘેર આવ્યા છો? ત્યારે બોલ્યા, જે અમો તો ક્યારનાય બધાય મંદિરોમાં દર્શન કરીને ઘેર આવ્યા છીએ અને જેટલી રામાયણની કથા મેં સાંભળી હતી તેટલી કથા આપણા દાદાને કહી સંભળાવી. તે જોઈ તમે ન માનો તો દાદાને પૂછો. તે સાંભળીને રામ પ્રતાપભાઈ મહા આશ્ચર્ય પામીને
તે વાર્તા પોતાના માતૃશ્રીને કહેતા હતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન આવી લીલા ચરિત્રો કરેલા છે, એને આજે આપણે કથા સાંભળી અને આપણે આપણા જીવનમાં યાદ રાખવાનું છે. મહારાજે કેવા લીલા ચરિત્ર કર્યા હતા. જો ભક્તો અંત સમયે આવા લીલા ચરિત્ર ભગવાને જે કર્યા એ એક પણ ચરિત્ર આપણને યાદ આવી જાય છે તો ચરિત્ર એ કરીને આપણને ભગવાન યાદ આવશે અને આપણા જીવનો મોક્ષ થશે. તો અત્યારે બસ આટલો જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગીને મને રજા આપો. અને જે રે ભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. તો અત્યારે બસ આટલું જ. બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.